हेलो फ्रेंड्स, मारी यूट्यूब चैनल अलका सोरठिया में आपनु स्वागत करूं छूं। आज આપણે બનાવીશું નમકીન ચેવડો। બનાવવામાં ખૂબ જ આસાન, ટેસ્ટી અને પૌષ્ટિક ફળીને બનાવીને તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો। આવો મારા કિચનમાં બતાવું આ ચેવડો બનાવવાની પરફેક્ટ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ। મિત્રો, આ ચેવડો બનાવવાની ખાસિયત એ છે કે એને એક જ વાસણમાં ઝટપટ તમે બનાવીને તૈયાર કરી શકો છો। વળી આને બનાવવા માટે વધારે પડતું તેલ ગરમ કરવાની પણ જરૂર નથી। મિત્રો, આ રેસીપીમાં યુઝ ઇન્ગ્રેડિયન્ટ્સ નું લિસ્ટ આપ રેસીપીના અંતમાં વિડિયો સ્ક્રીન પર જોઈ શકો છો। ચેવડો બનાવવા માટે મેં એક પેન પ્રીહીટ કરી લીધી છે। સૌપ્રથમ એડ કરું છું અડધો કપ દાળિયા। આ રેસીપી માટે અહીં દાળિયાની દાળ જ લેવાની છે, તેમજ પ્લેન લેવાની છે। સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરવાની છે અને આ પ્રોસેસ માટે હેવી બોટમ હોય તેવી કડાઈ પસંદ કરવાની છે। મિત્રો, મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને અપડેટ્સ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ધીમા ધીમા તાપે આને ડ્રાય રોસ્ટ કરી લેવાની છે। મિત્રો, આ પહેલા પણ ચેનલ પર મેં ચેવડાની અવનવી વેરાયટીઝ તેમજ લસણિયા મમરા બિલકુલ બહાર મળે તેવા ફટાફટ ઘરે કઈ રીતે બનાવી શકાય એ શેર કરેલું છે। આ દાળિયાની દાળને મેં સ્લો ફ્લેમ પર 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લીધી છે। હવે તેને પ્લેટમાં લઈ લઉં છું। સાથે જ લીધા છે 1 કપ મખાના। મખાનાને પણ સતત ચલાવતા રહી અને ડ્રાય રોસ્ટ કરવાના છે। આ રીતે મખાના, દાળિયા વગેરે વસ્તુઓને ડ્રાય રોસ્ટ કરવાથી એમાં સરસ ક્રન્ચીનેસ તો આવે છે, પણ ધીમા ધીમા તાપે આને ડ્રાય રોસ્ટ કરવાથી તેમાં રહેલો ભેજ દૂર થાય છે, જેની સેલ્ફ લાઈફ વધી જાય છે। 2 મિનિટ પછી ડ્રાય રોસ્ટ કરેલા આ મખાનાને પણ હું દાળિયાની દાળ સાથે જ લઈ લઉં છું। સાથે જ 1 કપ સિંગદાણા લીધા છે। સિંગદાણાને પણ હળવા એવા ડ્રાય રોસ્ટ કરીશું। ડ્રાય રોસ્ટ કરવાની પ્રોસેસ માટે સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરવાની છે કે આ ઇન્ગ્રેડિયન્ટ્સ દાજી ન જાય। 2 મિનિટ્સ બાદ આ સિંગદાણાને પણ એક અલગ પ્લેટમાં લઈ લઉં છું। હવેનું આપણું ઇન્ગ્રેડિયન્ટ્સ છે ગુજરાતીઓનું ફેવરિટ। અહીં મેં મેઝરિંગ કપ પ્રમાણે 2 કપ મમરા લીધા છે। લગભગ દરેક કાઠિયાવાડી ઘરોમાં મમરાનો ચેવડો તો અચૂક હોય છે। 2 મિનિટ પછી આ મમરાને પણ હું મખાના અને દાળિયાની દાળ સાથે લઈ લઉં છું। નેક્સ્ટ પ્રોસેસ માટે સેમ પેનમાં જ મેં ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થતા જ સૌપ્રથમ એડ કરું છું હાફ ટેબલસ્પૂન જેટલી વરિયાળી, મીઠી લીમડી, હાફ ટેબલસ્પૂન તલ, ચપટી હળદર। હળદરની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી લેવાની છે કે તમે સ્કીપ પણ કરી શકો છો। 8 થી 10 નંગ કાજુ બધું જ સારી રીતે મિક્સ કરીશું જેથી કાજુ સારી રીતે સાતળાઈ જાય। અહીં વરિયાળીના બદલે તમે જીરું પણ લઈ શકો છો કે વરિયાળી ને જીરું બંને પણ લઈ શકાય। કાજુ સાતળાઈ જતા જ એડ કરું છું 2 ટેબલસ્પૂન જેટલી કિસમિસ। બધું બરાબર મિક્સ કરતા જ એડ કરું છું ડ્રાય રોસ્ટ કરેલા સિંગદાણા। આ પ્રોસેસ માટે પણ સ્ટવની ફ્લેમ સાવ લોએસ્ટ સેટ કરવાની છે જેથી એડ કરેલા મસાલા દાજી ન જાય। સિંગદાણા એડ કરી દીધા બાદ એડ કરું છું હાફ ટેબલસ્પૂન થી થોડું ઓછું મીઠું, હાફ ટેબલસ્પૂન લાલ મરચું, ચપટી સંચળ પાવડર। હવે હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું જેથી એડ કરેલા મસાલા દાજે નહીં। ચપટી મરી પાવડર તેમજ ચપટી આમચૂર પાવડર। આમચૂર પાવડરની ક્વોન્ટિટીમાં તમે વધઘટ કરી શકો છો। આમચૂર પાવડર બધું લેવામાં આવે તો એનો ટેસ્ટ સરસ ચટપટો લાગે છે। જો તમે તીખું ખાવાનું પસંદ કરો છો તો લાલ મરચું વધુ પણ અહીં એડ કરી શકાય। તેમજ જો આ નમકીનમાં સ્વીટ ટેસ્ટ પસંદ હોય તો અહીં સ્વાદ પ્રમાણે થોડી દળેલી ખાંડ એડ કરી શકાય। તેમજ મીઠી લીમડી સાથે લીલા મરચા નાના ટુકડામાં કટ કરીને પણ તમે અહીં એડ કરી શકો છો। બધું સારી રીતે મિક્સ થતા જ એડ કરીશું ડ્રાય રોસ્ટ કરેલા મમરા, મખાના અને દાળિયાની દાળ। અહીં આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરી દીધી છે, પણ પેન હેવી બોટમ છે એટલે અને ધીમે ધીમે બધું મિક્સ કરી લેવાનું છે। મિત્રો, નમકીન બનાવવાની મારી આ રીત સારી લાગે તો એક લાઈક જરૂરથી કરજો અને આવી જ અવનવી રેસીપીસ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તેમજ મારી રેસીપીસ તમને કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી કોમેન્ટ લખજો। અહીં મેં બધું ઇવનલી મિક્સ કરી લીધું છે। કાશ્મીરી લાલ મરચું લેવાના કારણે અહીં સરસ ટેમ્પટિંગ કલર પણ આવેલ છે। મિત્રો, માત્ર 1 ટેબલસ્પૂન તેલમાં અહીં આ ઘણી બધી ક્વોન્ટિટીમાં તેમજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવો ચેવડો બનીને તૈયાર છે। આ ચેવડાને એરટાઇટ ડબ્બામાં પેક કરીને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો। આઈ હોપ આ ચેવડો બનાવવાની મારી આ રીત આપ સૌને પસંદ પડશે। રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।